સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે કુપોદેવે સૌભાગભાઈને વચનામૃત 438માં આ વાત કરી છે. એને આધારે જીવ તત્વ કેમ ઓળખવું એ ખ્યાલ આવે કે સમતા રમતા ઉર્ધતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ ગુણ પકડે આત્માનો એક એક પછી બીજો બીજો પછી ત્રીજો, એટલે સર્વાંગે આત્મા છે એમ ખબર પડે. શરૂઆતમાં બુદ્ધિથી ખબર પડે, મનાય, પછી એ પ્રમાણે જ્ઞાનીની આજ્ઞાએ વર્તે, નિર્વેદ અને સંવેક પ્રગટે, એટલે આવરણ ઓછા થતા જાય, એટલે એને અહેસાસ આવતો જાય. જેમ છે એમ અહેસાસ આવે અને પ્રતીતિ યથાર્થ, આ સમ્યક દર્શન કહેવાય. પછી શરૂઆતમાં વ્યવહાર સંકેત થાય, આત્મા અનુભવે તો પછીની વાત છે. હજી આત્મા છે એ જ માનતા નથી આપણે, અથવા દેહ જ આત્મા. સમતા રમતા ઉર્ધતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય, તે પ્રકાર તેની સ્થિતિમાં હો, તેના વિશે અમારું ઉદાસીનપણું છે. ઘણા બધા જીવ વિશે વાત કરી છે, જૈનમાં જૈનેતરમાં. તીર્થંકર પૂર્ણ જ્ઞાની કેવળી કહે છે એ હશે પણ ખરા એણે કહ્યું એ પ્રમાણે. એમ કે જીવ હાથી થાય તો થયો, મંજૂર. અમને એ વાત કહેવામાં રસ નથી કે અમે જે અનુભવ્યો છે આત્મા અબંધ પરિણામની, કેવો એક પરમાણુ આહાર પરિણામના વગર છૂટો, નારિયેળનો ગોળો નારથી છૂટો, એની અમારે વાત કરવી છે. ગોપાલદેવ કહે છે, તીર્થંકર કહે છે. બીજા રૂપે છે જીવ, સ્ત્રી રૂપે, પુરુષ રૂપે, છોકરા રૂપે, ઘોડા રૂપે, હાથી રૂપે. ખોટું નથી કંઈ, અમારે એની વાત નથી કરી. એટલે કહે છે શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો તે પ્રકાર તેની સ્થિતિમાં હો, ગમે તે પ્રકારે હોય, ન ગમે એવો પ્રકાર હોય, અમને એમાં રસ જ નથી. તેને વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે. આપણે જે જાણીએ છીએ ને જીવને, એ બધા બંધનવાળા જીવ છે. અહીંયા નિરાબાધપણે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે. તે પ્રકાર રીતે પ્રગટ અમે કયો છે, જે લક્ષણે કયો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કયો છે, અમે તે આત્મા એવો જાણ્યો છે. આ તો વાણી ધર્મે જ ખાલી હમણાં આગળ આવશે. એવો જોયો છે, એવો સ્પષ્ટ અનુભવ્યો છે. આગળ કહે છે અમે એ જ આત્મા છીએ. એટલે આ બધું બોલાય આત્મા વિશે ને પોતે જ છે. એટલે હું જ છું એમ, હું શરીર છું જ નહીં. આ તો વાણી ધર્મે આવું બધું વર્ણન કરે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જે સ્વરૂપ અનુભવ્યું એ જ પરિણામ એના થઈ ગયા છે, એ જ છે. એટલે જ્ઞાની એ આત્મા જ છે. તો કર્મ વગરના આત્મા એ તો પરમાત્મા છે. એટલે જ્ઞાની પરમાત્મા જ છે, કહેવા માટે નહીં. જેણે આત્મા હાંસલ કર્યો છે એ ગુરુજી, એ જ્ઞાની અને ભગવાન એક જ છે. એક નહીં, ભગવાન કરતાં વધારે છે. એટલે ગોપાલદેવ 223માં લખ્યું જ્ઞાની પુરુષ અને પરમાત્મા અંતર નથી. જે કોઈ અંતર માને છે એને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. વચનામૃત 223. એટલે જ્ઞાની એ પરમાત્મા જ છે. આપણે ગાય જ ને, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દેવ. એટલે ખરેખર બલિહારી ઓલા ભગવાન તો આવતા જ નથી, આવવાના જ નથી, અકર્તા છે. એ બીજાનું ભલું કરવું ન આવે. હવે ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે, આવે જ નહીં. આવે તો એ ભગવાન હોય જ નહીં, કર્મ બાકી છે ને આવવાનું. એટલે જૈનેતરમાં એમ કહેવાય અવતારી પુરુષ. સંભવામી યુગે યુગે, સંભવમાં યુગે યુગે એનો મર્મ જ્ઞાની સમજાવે તો. યદા યદા ધર્મસ્ય જ્ઞાનિર્ભવતી ભારત. એ અર્જુન, જ્યારે ગ્લાની, ધર્મની ગ્લાની થાય આવી ભારતમાં, ત્યારે હું આવું. આનો પરમાર્થ અર્થ શું છે? જ્ઞાની નિર્વેદ સંવેક, મારે જોતું જ નથી સંસાર. એટલે આત્મા પ્રગટે યદા યદા, જેને જેને આવું થશે તે શુદ્ધ આત્મા સ્વરૂપ પ્રગટે. ગોપાલ લખે ને બ્રાહ્મી વેદના, વનમાં જઈએ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી. આવી ગ્લાની જન્મે. આ દર્શન પરિચય છે. જૈનમાં એને દર્શન પરિચય કહેવાય. 22 જાતના પરિચય હોય સંયમીને.
એમાં એક દર્શન પરિચય છે. મને આત્મા અનુભવ તો કેમ નથી? આરતીધન નથી, આ દર્શન પરિચય છે. બીજા કાંઈ કરતો ન હોય ને મને આત્મા નથી તો આરતીધન કહેવાય. ખોટું ખોટું એમ સસ્તામાં જોઈએ છે ને. હું એટલું વાંચું છું, મને સમજાતું કેમ નથી? અજ્ઞાન પરિચય કહેવાય. મારી બુદ્ધિમાં બેસતું કેમ નથી? આને પ્રજ્ઞા પરિચય કહેવાય. 22 પરિચયમાંથી આ પરિચય છે. બીજા બધા 12ના છે. એમાં અલાભ પરિચય, ભિક્ષા ન મળે, કર્મ લાભ કે આપો તો કે નથી રોટલી, કારણ કે કાલની છે, કારણ કે બજારમાંથી લઈ આવ્યા છે. એ ઘણા કંઈ લઈ લેતો એમ એ લઈ. અહીંયા તો જ્યાં ભગવાને વાત કરી છે એની વાત છે. અલાભ પરિચય સાધુને થાય જ, અપમાનિત થાય, મોઢું બગાડે. સવારમાં ક્યાં આવીને ઉભા રહ્યા માગવા માટે. નગ્ન પરિચય, સાધુ નગ્ન હોય કપડાં ફાટી જાય, માર્કેટમાંથી લાવાય નહીં કાંઈ, એમ કોઈને કહેવાય નહીં કે જાઓ લઈ આવો. તો આ દાનવીર થઈને લઈ આવે. આ આપનાર અને લેનાર મોટા કર્મમાં દે. ઉદ્દેશિક આહાર કયો છે એવી રીતે આ ઉદ્દેશિક વસ્તુ સાધુ માટે બજારમાંથી ખરીદીને વસ્તુ અપાય નહીં. જ્યાં ઉતરે હોય ત્યાં મોટો ખાવાનું ન અપાય. જ્યાં ઉતરે હોય ને ત્યાં થેપલા લઈ જાય, બરફીને એવું, કે અમારા ઘરે મોટો પ્રસંગ છે, લાભ લઈએ આપણે. આ ગેરલાભ છે મોટો, લેનારને ને આપનારને બંનેને. બહુ મોટો ગુનો છે. અમને ખબર નહોતી એટલે સંસાર ભેટમાં મેળવ્યા. જેને જેને ખબર હતી ને સમજી ગયા એ બધા સમાઈ ગયા. 651 સીધી સિલાઈ બેઠા જેને ખબર છે બધા. તો હવે પડી ને ખબર પડે પછી એ ચાલુ જ રાખે છે. એ ક્યારે છૂટે? ઘણા દવાઈ લઈ આવે છે બજારમાંથી, ચિઠ્ઠી લખી હોય ને ડૉક્ટરે. ઉદ્દેશિક આહાર કહેવાય. ઉદ્દેશને લાવ્યા ને. જે પ્રકારે નિરાબાધપણે જીવનનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જાણ્યો, જોયો, સ્પષ્ટ અનુભવ્યો છે. આગળ કહે છે પ્રગટ તે જ આત્મા છીએ. હવે બધા આત્માનો ગુણ કહે છે, આનંદ આવે એવા. એટલે થોડુંક આપણને એમ થાય કે ક્યાંક એવું જીવ નામનું તત્વ આ શરીરમાં હશે. હું ક્યાંક એવું હશ પોતે જ, પછી હું છું જ અસંકિત. હું હોઈશ આ શંકા છે. હું અથવા દેહ જ આત્મા એટલે મિથ્યાત્વ. આ આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. આ પૂછીએ ને કે કયું લક્ષણ, ત્યારે બોલો એટલે 10માંથી 10 કે 9 જણા એમ કહે છે કે ક્રોધ ન કરે, માન ન કરે. અહીંયા એ વાત નથી કે દ્વેષ ન કરે. અહીંયા સમતાનો અર્થ એ નથી. સમયસર નાટકની આ ગાથા છે, ઉત્થાનિકાની, જીવ અજીવ અધિકારની. સમતા રમતા ઉરતતા એના અર્થ કરવાવાળા મોટા મોટા પંડિતોએ અહીંયા સમતાનો અર્થ એ કર્યો છે કે ક્રોધ જીતી લીધો છે. અહીંયા એ ગુણની વાત નથી. ઉપાધ્યોએ અર્થ કર્યો છે સાચો. આ સમતા એટલે સમતાનો અર્થ એ તો સાચો જ છે. અહીંયા જે આત્માનો ગુણ છે આ એમાં સમતાનો અર્થ બીજો છે. સમ એટલે સરખો, સમત્વ. કેવું? વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ છે તે આત્માની તે પહેલાંના 1, 2, 3, 4, 10 સંખ્યાત અસંખ્યાત અનંત સમય પણ હતી, વર્તમાને છે અને હવે પછીના કાળે પણ તે સ્થિતિ રહેશે. એટલે નરકમાં જાય તો એ આત્મા અસંખ્યાત પરદેશી હોય, પછી કીડીમાં જાય તો અસંખ્યાત પ્રદેશી, હાથીમાં જાય તો અસંખ્યાત પ્રદેશી હોય. ભવે ભવથી રખડે છે આવી વેદના તીવ્ર, એક પણ પ્રદેશ એનો ઘસાણો નથી. જો ઘસાણો હતો તો ધીરે ધીરે કરતાં અત્યારે આત્મા મટી ગયો હોત જ નહીં. એટલે આ પરદેશો સરખા રહે, સમ, એમાં ફેરફાર ન થાય. આ સમતા ગુણની વાત છે. અહીંયા ક્રોધ ન કરવાની વાત નથી. આ તો આત્માના મૂળ ગુણની વાત કરવી. ક્રોધ એ આત્માનો ગુણ જ નથી. આત્મામાં એ જ એનો ગુણ છે, સ્વભાવમાં ઠરી રહે. પણ એ તો જ્યારે થાય ત્યારે ને. એટલે આ ગુણની વાત છે અહીંયા કે અસંખ્યાત પરિસ્થિતિ આત્મા ગઈકાલે, એના કરતાં અઠવાડિયા પહેલાં, એના કરતાં મહિના પહેલાં, એના કરતાં પહેલાંની યોનિમાં
એને ભવભવની અનંતકાળથી જેટલા પ્રદેશ હતા એટલા જ આજે છે અને અનંતકાળ પછી એટલા જ રહેશે. આ સમત્વ ગુણ, આ અગુરુ લઘુ ગુણ, એમાં ઘટાડો ન થાય ને વધારો ન થાય, કંથવામાં જાય કે હાથીમાં જાય. આ સમતા ગુણની વાત છે. તે પહેલાના 1, 2, 3, 4 સંખ્યાત અસંખ્યાત અનંતમય હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિશે રહેશે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મક પણ, એવું ચૈતન્યપણું, એવું ક્યારે બને નહીં કે જીવ કંઈ જાણતો જ નથી. ખોટું જાણે, અજ્ઞાની થાય, કંઈ જાણે જ નહીં, શૂન્ય થઈ જાય, એવું બને જ નહીં ક્યારે. જડ ન થઈ જાય ક્યારે. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. બહુ ભેદી વાત છે. આ સમજે છે એટલે એને ખબર પડી જાય કે હું ક્યારે મરું જ નહીં. તો મૃત્યુનો ડર વયો જાય ને. તો મારા સગાવાલો કોઈ ન મરે, તો વયા ગયા તો ઋણોન્મન સંબંધ પતી ગયો. કોઈનો ભાઈ, બેન, પતિ કે પત્ની કે દીકરો પરદેશ ભણવા જાય, પછી આવે જ નહીં પાછો. હમણાં ઘણા જાય જ નથી આવતા ને પાછા, મરી ગયો છે એટલે માથા પછાડવા માંડે. તો બીજા પ્રદેશે ગયો છે, બીજી યોનિમાં ગયો છે. ક્યારે કોઈ મરતું જ નથી, ક્યારે કોઈ જન્મતું જ નથી. પણ આપણે તો માનીએ જ ને જન્મે, મરણ એને જ પકડે જે જન્મે. સિદ્ધાંત છે એને મરણ આવવાનું, ભાવ મરણ આવશે અને દ્રવ્ય મરણ આવશે. જેને ખ્યાલ છે કે જન્મ છે જ નહીં, એને મરણ પકડે જ નહીં. એને શું થાય? અબમ અમર ભયે નહીં મરેંગે ફેર. એટલે જ્ઞાની કુપોદો લખ્યું છે સૌભાગભાઈને, અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે આ સમજણથી. પ્રભુજીજી પછી તો આ કાળમાં બનેલો પ્રસંગ, રજોહરણ ઊંચું કરે. દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. મોત નજીક છે ખબર છે, અમારે આનંદ છે કે મૃત્યુ મહોત્સવ છે કે અમારે. આપણે લોહી આપ્યું હોય રિપોર્ટ કરવા માટે, કોરોના આવશે કે નહીં, રિપોર્ટ તો બીજે દિવસે આવવાનો. આમ મરતા હોય ભાવમાં સમય મરતો જ હોય. એમ દેહાદ્યાસ છે. એટલે હું આત્મા છું એને બુદ્ધિથી મનાણું નથી. એટલે કહે છે હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તે અસંખ્યાત પ્રદેશાત્મકપણું, એટલા જ પ્રદેશ રહે એના, અસમતા, સમત્વ, સરખાપણું, ચૈતન્યપણું, ચૈતન્ય જોવા જાણવાનો ગુણ, જ્ઞાન ગુણ બધી યોનિમાં હોય છે. વધઘટ થાય આવરણ પ્રમાણે. જેમ જેમ વધારે કર્મ થતા જાય એમ આવરણ વધતું જાય, નિબિડ થતો જાય જીવ. નિગોદમાં અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન તો છે નહીં હોતા. અરૂપીપણું એ ક્યારે દેખાય જ નહીં. ઇન્દ્રિયથી જાણવાનો વિષય નથી. ના હવે હું બહુ મારી અધ્યાત્મ બહુ આગળ વધી ગઈ, હવે મને ધ્યાનમાં દેખાય છે આત્મા. એ સમય કે વધારે બફમમાં ગયો છે, સમજી લેવાનું. અરૂપીપણું આ સમતા ગુણ છે એનો, એ કાયમને માટે અરૂપી જ રહેશે, સિદ્ધ પદે જશે. તોય આપણે અંજાઈ જાય ને કોઈક એવા મળી જાય યોગી, તો આંખ બંધ કરીને ઓમ કરીને ધ્યાન ધરતા હોય. તો કે પહેલાં મને હું પ્રયાસ કરતો હતો, હવે મારે 18 વર્ષથી મહેનત કરે, હવે મને દેખાય છે. અરૂપી છે, દેખાય જ નહીં ક્યારે. આ સિદ્ધાંત રાખ્યો તો ફસાય નહીં જેવું અધ્યાત્મમાં. આ કાળમાં તો એવું છે, આગળ ન વધે તો વાંધો નહીં, ગુમાવે નહીં. એ તો દુર્લભ એવો મનુષ્ય દેહ વયો જશે, પછી ખોટો બંધ પડી જશે. પામે તેનો સંગ એ બુડે ભવમાં. જે વસ્તુ અનંતકાલથી નથી મળી, કુપોલદેવ કહે છે એના માટે 5-15 વર્ષ જાય તો વાંધો નથી, ઉતાવળ કરવાનું નથી. ઉતાવળ કરી નાખે પછી કે મેં બહુ મહેનત કરી, બીજી ઘણી જગ્યાએ ગયો, આ બરોબર લાગે છે મને. પ્રભુજી દાખલા આપે, 26 વર્ષનો છોકરો છે ને, 24 વર્ષની કન્યા પરણાવવાની હતી. પહેલાના જમાનામાં કંઈ છોકરા છોકરી પોતે નક્કી નહોતા કરતા, મા બાપ નક્કી કરે. મા બાપે ગોર મહારાજ જે હોય ને પોતાના કુળના, એને કે આપણે છોકરા જોગું ગોતજો. એ ગોર મહારાજનો ઉપલો માલ ખાલી હતો. 26 વર્ષના છોકરા માટે 24 વર્ષથી ન મળી ને, એટલે 12-12 ની 2 લઈ આવ્યો. એ 12-12 ની 2
24ની થાય ત્યારે તો કબરમાં હોય ને, બીબી ઘર જોગ મિયા ગોર જોગ, કુટુંબ કેમ બનાય પછી? એટલે આપણે એવું થાય છે અધ્યાત્મમાં કે ઠીક જે મળે. આમાં એવું ન ચાલે. આમાં ન મામા કરતા કાણો મામો ન ચાલે. આમાં બે આંખવાળો મામો જોઈએ. આમાં ઓલો કાણોમાં કે હમણાં કોઈ નથી ને. હવે આ પંચમ કાળ છે ને, ક્ષમતા આવી ગઈ ને ત્યાં ઓલી ક્ષમતા આ નહીં એમ. હવે કાળ જ એવો છે ને, આપણે બધે ક્યાં મળે હવે? પછી શાસ્ત્રી 24 કેરેટનું સોનું ક્યાં મળવાનું હવે આપણને? કે આપણે તો ધર્મ થાય જ ને. ધર્મ નથી થતો, જે છે એ વયું જશે. સત્સંગની ઉતાવળમાં જે કુસંગનો વળગાડ વળગશે ને, હશે એ વયું જશે બધું. ત્યાં ન મામા કરતા કાણા મામા ન ચાલે. ત્યાં આખો પૂરો મામો જ જોઈએ. ત્યાં બરોબર દર્શન થયું છે એવો. આમાં પ્રાય ભૂલ થતી જ હોય. એટલે કહે છે કે આ અરૂપીપણું એ આદિ સમસ્ત સ્વભાવ એ છૂટવા ઘટતા નથી. એવું જે સમપણું, સમતા, સરખાપણું એ જેનામાં લક્ષણ છે, આ જીવ નામનું તત્વ છે. આ સમતા. ઓલું તો વિભાવિક ગુણ છે, ક્રોધમાન માયા લોભ. તો આ સ્વાભાવિક ગુણની વાત છે. આ બધા ગુણ છે ને સ્વાભાવિક ગુણ, આ હોય જ જીવ તત્વમાં. એ સિદ્ધાંતની વાત છે. બીજું આત્મા છે એની વાત ચાલે છે. પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષ આદિને વિશે, એટલે ઝાડ જે કંઈ રમણીપણું જણાય છે અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, આ પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીપણું એ લક્ષણ જેનું છે તે જીવનો પદાર્થ છે. ઝાડ હવા આવે ને, ડાળીને કેરી આમ ઝૂલે. આ રમણીયપણું, સુંદરપણું કોને લીધે દેખાય છે? આત્માને લીધે. એ વાંદરો ઠેકડા મારતો હોય ને, ડાળી જે તૂટી ગઈ હોય ને, એમ કરમાઈને પડી ગયું, એ હલે છૂટ્યું. જે જીવતી ડાળી છે, જીવતા પાંદડા છે, જે ફળ એ ઝૂલે આમ રમણીયપણું. અને બીજું રમણીયપણું એને જોનાર છે ને તો રમણીયપણું છે ને. મને જોવાવાળું કોઈ છે જ નહીં, તો ફળ ગમે એટલા આવ્યા, ઝૂલે છે. રમણીયપણું એ જીવ છે એટલે જે રમણીયપણું પોતાનામાં જીવ છે એ જ્ઞાન ગુણથી જોયે છે. બે અર્થ છે ડબલ. એ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે. રમતા રમણીપણું લક્ષણ જેનું છે તે જીવનાનો પદાર્થ છે. હવે આગળ બીજો ભાગ, જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્ય છે. ત્યાં સરસ ફ્લાયઓવર બાંધ્યો. એ સરસ છે નક્કી કોણ કરે? રમણીયપણું. જીવ છે તો ને. ભલે અત્યારે અજ્ઞાન છે એટલે એ ખરાબ હતો તોય સારું કે છે, એ બીજી વાત. અથવા એના શોખનું કારણ નથી, હમણાં આવશે. પણ ખબર કોને પડી? રમણીપણાનો ગુણ જેના વિદ્યમાનપણે આખું જગત શૂન્યવત સંભવે છે, એવું રમ્યપણું જેને વિશે તે લક્ષણ આત્મા છે. એટલે ડગલે ને પગલે આપણે ઊંઘમાંય આત્મા છે એનો અનુભવ તો થાય છે, પણ આપણને આપણો અનુભવ નથી એટલે એમ લાગતું નથી. દેહાધ્યાસ ગાઢ છે. એમ કે ને મને સારી ઊંઘ આવી, એટલે કોને ઊંઘ આવી? પગ ઊંઘી ગયો તો, હાથ ઊંઘી ગયો તો. મને બહુ ભૂખ લાગી છે કકડીને, આંખને ભૂખ લાગી છે, વિચારને ભૂખ લાગી છે. એટલે અનુભવે તો છે જ આત્મા સતત ડગલે ને પગલે. એટલે રમતા. હવે ઉર્ધ્વ ગુણ હમણાં વાત કરીએ. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવાય. પોતે ન હોય ને તોય જાણે. બને જ કેવી રીતે? પોતે નથી તોય જાણે આ દરવાજો છે. હું નથી તો જાણે કોણ આ દરવાજો છે? જે જાણે છે એ છે. મેં જાણ્યો બીજો કહે છે એ આત્મા છે. તો મેં જાણ્યું તો હું આત્મા છું. પોતાના વિદ્યમાનપણા વિના જાણે એવું બને જ નહીં ક્યારેય. ઉર્ધ્વતા ગુણ પોતે છે તો છે દરવાજો, ને દરવાજો છે જ નહીં હું નથી તો. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે પોલે હોય, અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. આ ગુલાબનું ફૂલ છે, આ મોગરો છે, જે ખોટું ખોટું એ પોતે છે તો ખબર પડી ને ફૂલ છે.
પોતે નથી તો એ છે જ નહીં. આ ઉર્ધ્વતા ગુણ, આ આત્મા છે. એટલે આ જડ એવા શરીરમાં જીવ નામનો પદાર્થ છે. આ બધા ગુણ પકડીએ આપણે તો ખબર પડે કે હું આત્મા છું. પછી એમ થાય હું છું જરૂર, તો દેખાતો નથી. એ ચામડાની આંખથી ન દેખાય, કંઈ ક્યારે દેખાય જ નહીં ચામડાની આંખથી. બીજા પદાર્થના અંગીકારમાં તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો જે સર્વથી પ્રથમ રહેનારો પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને ના એ નથી, એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. હમણાં આવેલું ને આપ મુઆ પછી ડૂબ ગઈ દુનિયા. પોતે નથી તો કંઈ છે જ નહીં બ્રહ્માંડ, આખું વિશ્વ. તો છે તો જેને છે ખબર છે એ છે, એને છે આત્મા. હું નથી એટલે મારા માટે દુનિયા છે જ નહીં ને. આ ઉર્ધ્વતા ગુણ, ઉર્ધ્વતા ગુણ, આ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. આત્મા આ જડથી એને અલગ કરે છે. દરવાજાને નથી ખબર હું દરવાજો છું. દરવાજાને એમ નથી ખબર કે હું બારી છું. દરવાજાને એમ નથી ખબર હું વેન્ટિલેશન છું. સાચું ખોટું જ્ઞાને જાણપણું એ પછી પહેલાં હોય તો આ ઉર્ધ્વતા ગુણ અને આ જ્ઞાન ગુણ. એટલે ફરીવાર જગતના બધા પદાર્થો આત્મા છે એને સાક્ષી પૂરે છે આ ગુણથી, સમતા રમતા ઉરતતા ગુણથી. આગળ પ્રગટ એવા જળ પદાર્થો બધા દેખાય છે. પથરા, શેતરંજી, ટેબલ, ખુરશી, બાકડો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો ગાયકપણા નામનો ગુણ છે. એકને જાણપણું છે સાચું ખોટું, એ જીવ. એને જાણપણું હોય જ નહીં. એ ખુરશી પર બેસવા જાય તો કાં તૂટી ગઈ છે, ખુરશીને નથી ખબર હું તૂટી ગઈ છું, એટલે એ જડ. એ તૂટી નથી, અને ઓલી ડિઝાઇન મને એમ લાગ્યું દૂરથી કે આ ક્રેક છે. ક્રેક હતો જ નહીં. ખોટું ખોટું એ જ્ઞાન થયું ને કે તૂટી ગઈ છે, તૂટી નથી તોય. એટલે ખોટું જ્ઞાન એ જીવને થાય, જડને ન થાય. કેટલું સહેલું છે આમ. એટલે કુપાલદેવ કેવી રીતે સૌભાગ્યભેર સમજાવે છે કુપાલદેવ, એટલે આપણને સમજાવે છે કે પ્રગટ એવા જળ પદાર્થોને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો ગાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે ગાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. 10 થી 11 વાગે ને હું કંઈ જાણતો જ નહોતો, એવું બને જ નહીં ક્યારે. સુઈ ગયો તો સપનું આવે પાછું. કદાચ સપનું હોય તો ખબર પડે બહુ મીઠી ઊંઘ આવી ગઈ 1 કલાકે દિવસે. એટલે મીઠી ઊંઘ આવી એટલે એ જાગતો હતો ને, એને ખબર પડી કે બહુ સારી ઊંઘ આવી, એ તો જાગતો જ તો. બહુ અઘરું છે આમ, પણ અનુભવમાં આવે એવું છે. પાછું બધાનો અનુભવ છે ને બધા કહે છે ને આજે સારી ઊંઘ આવી, એટલે જેને સારી ઊંઘ આવી ખબર પડી એ નહીં સૂતો હોય ને, તો સૂતો કોણ? મિથ્યાત્વ સૂતો. એનું શું કામ છે? આપણે જાગે જ કોણ? એ વાત કરો ને. આત્મા જાગે છે, એમ આત્મા છે. જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે આ ગાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ. આ તો અનુભવ જ છે ને કે ખુરશી છે, ટેબલ છે. આવું ગાયકપણું તે લક્ષણ જેમાં છે તેને શ્રી તીર્થંકર જીવ કહે છે. આત્મા છે. એટલે જડ અને જીવ બે વસ્તુ છે. આ જડ એ શરીર છે અને જીવ એ અંદર છે, એટલું માની લે પેલા. આખી દુનિયા છે ને ખાલી હું નથી આ એમ કે છે. તો આખી દુનિયા છે નક્કી કોણે કર્યું? તે તો કે ના હું નથી, એટલે મારા મોઢામાં જીભ નથી એમ કે છે. તો બોલ્યો કોણ? મારા મોઢામાં જીભ નથી કે. દાખલો આપ્યો પછી કુપાલદેવે અંબાલાલભાઈ મારી માં વાંજણી છે કે. છોકરો કોને થયો? મારી માં વંધ્યા છે કે, એને એક કોઈ સંતાન નથી એમ થયું ને. વાંજણી એટલે મારી માં આપા છે. તો તું એનો દીકરો છો તો વાંજણી કેવી રીતે તારી માં? મારી માં વાંજણી છે એવું થાય છે. મારા મોઢામાં જીભ નથી એવી વાત થઈ.
શબ્દ આદિ 5 વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. જમવાનું ભાવ્યું, દૂધપાક કોને ભાવ્યું? વાટકાને, તપેલાને, ચમચાને, બેઠો છે એ બાકડાને કે પોતાને? ખોટું ખોટું એ સુખ, મને હું સુખી થયો એમ. ખોટું ખોટું સુખ કે સાચું સાચું સુખ એ કોણે અનુભવ્યું? જેણે અનુભવ્યું એનું નામ આત્મા, એનું નામ તું. જીભને જ ખબર હોય. જો જીભને ખબર હોય કે મરચાના ભજીયા સુખનું કારણ છે તો ફરી વાર ખાય જ નહીં ને. બીજું આટલું બળે તોય ખાય છે. શુષ્કારા બોલાવતો જાય, પાણી પીતો જાય, ગોળની ગાંગડી લેતો જાય, પાછું કે હા બે મૂકો, એટલે 4 તો મૂકી જ ગયો તો એ. છેલ્લે પછી કે પાણી લાવજો, આખો ગ્લાસ પી ગયો તો પછી બળે જ જીભ. જો ખરેખર જીભને ખબર હોય કે આ બળતરા થાય છે તો એક મગાવે મૂકવા જ ન દે ને. એટલે સુખનો આભાસ ખોટો ખોટો જ થયો છે એ અંદર જ છે, જીભની આજુબાજુમાં ક્યાંક, જીભની સાથે જ. ત્યારે જીભ ના પણ પડે તો બરોબર મનની મદદથી ખવડાવશે જ કે ચૂપ ખાઈ લે હમણાં, પછી રૂમમાં જઈને દવા લઈ લઈશું, પણ હમણાં તો ખાઈ લો. સાથે લઈ આવ્યો દવામાં, બધા થેલા તપાસે તો ખબર પડે. એટલે શબ્દ આદિ 5 વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો જે જીવ પદાર્થ સંભવે છે. એટલે કોઈ બધા સિદ્ધાંત બોધને ઉપદેશ કરીને સમજાવે છે સૌભાગબેન આપણને, દાખલા આપીને. એ સુખભાસ નામનું લક્ષણ, સુખ નહીં, સુખનો ભાસ થયો છે તોય તીર્થંકરે જીવનું કહ્યું છે. હું નથી કહેતો, કોબલ કહે છે, તીર્થંકર કહે છે. સતત પૂર્ણ જ્ઞાની ભગવાનની શાખ આપે છે બધી. શરૂઆત જ કરીને શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા. તમે તો પત્ર લખ્યો છે શુદ્ધ, હા તો હું પામ્યો જ છું કે શુદ્ધ આત્મ સ્વરૂપને, પણ હવાલો આપે છે મોટા જ્ઞાનીને. પહેલાં થઈ ગયા ને શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષ છે. આ જ્ઞાનીનું લક્ષણ છે જે પોતાની વાત કરતો ને હું કહું છું સમજવાનું જ્ઞાની ન હોય. હે અર્જુન, મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે, ગીતામાં શ્રી કૃષ્ણ એમ કે, શ્રી કૃષ્ણ જ બોધ આપે છે તોય. એ જંબુ આગમમાં આવે, શ્રી મુખેથી મેં આમ સાંભળ્યું છે, સુધર્મ સ્વામી એમ કે. એમને બધું જાણે છે, તદ્ભવ મોક્ષગામી છે, અવધિ જ્ઞાનનો ધણી છે જ. બ્રહ્મચારીજીએ પ્રભુજી અમને આમ કહેતા હતા. પ્રશ્નનો જવાબ આપે ને પ્રભુજી દેવ છૂટી ગયો. પછી 1268 પત્ર છે, જ્યારે પ્રભુજી હયાત હતા ત્યારે એ જવાબ આપે કે આમ લખી નાખ. પછી દેહ છૂટી ગયો, પ્રથા ચાલુ જ રહી કે પ્રભુજી આમ કહેતા હતા તો હું આમ કહું ન ચાલે, ન ચાલે કે એ જ કહે છે પોતે જ, તો નામ પ્રભુજીનું આપે. આ જ્ઞાનીનું લક્ષણ છે, આ સત્પુરુષનું. એ 5મે અંગે કયો ઉપદેશ નિર્મળો, આગમમાં આમ લખ્યું છે. બોલે બીજું અંગ રહ્યા, આ બીજા અંગમાં આમ કહ્યું છે. શ્રી તીર્થંકર એમ કહેતા હતા, જ્ઞાની આમ કહેતા હતા. આ જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાની ઓળખો કેટલું સહેલું છે, આમ બહુ અઘરું છે. સારું છે. કોઈ પેલું પોતાની હાંકતો હોય ને, આમ લખ્યું જ પાછળ, પોતાની હાંક્યા કરે છે, એ જ્ઞાનીનો. અમને આવો અનુભવ થયો છે, ઉઠી જવાનું ત્યાંથી. होता है तो बोलता नहीं है, बोलता है उसके पास होता नहीं. શબ્દ આદિ 5 વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વ વિશે સુખનું કારણ એક જ એવો જીવ પદાર્થ સંભવે છે. આ સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે, અને વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, કોઈ છે જ નહીં. ત્યાં ઊંઘે છે ઘસઘસાટ, એને ખબર નથી કોણ ઊભો થયો બેઠો થયો બાજુમાં, ઘસઘસાટ ઊંઘે છે. બીજું કોઈ ત્યાં છે નહીં. ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન, એ બાકી વધ્યું એવું જે જીવ પદાર્થ ત્યાંનું છે.
બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાષાપણ તો સ્પષ્ટ છે, કહે છે આજે સારી ઊંઘ આવી, તો અનુભવ કોણે કર્યો? ભલે સારી ઊંઘ આવી એટલે બફમ છે અને દર્શન આપણે કર્મ માંડ્યા, એ તો સિદ્ધાંતની વાત, પણ આ અનુભવ કોને થયો? સુખનો આભાસ કોને થયો? તે જેનેથી ભાષે છે તે જીવના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. સાકરનો ડબ્બો હોય, જો સુખ ભાસ એ સાકરનો ગુણ હોય કે ડબ્બાનો ગુણ હોય, તો સાકર તો ત્યાંય છે ને, તો ડબ્બો નાચવો જોઈએ ને, ઢાંકણું ઉછળવું જોઈએ, આનંદ આનંદ. હા, તો એક ચમચી નાખી તોય આનંદ આવે છે. એટલે સુખ ભાસ નામનું લક્ષણ ડબ્બાનું નથી, સાકરનું નથી. ગળ પણ સાકરનો ગુણ છે, સુખ ભાસ એ સાકર ખાનારાને ખબર પડી, આત્માનો ગુણ છે. ભલે ખોટું સુખ છે, ખોટું ખોટું સુખ કે સાચું ખોટ આત્માનંદ એ જીવને ખબર પડે આ આત્મા છે. જડને ખોટું નહીં ને સાચું નહીં, સુખનો આભાસ જ નથી. તો સુખ ક્યાં છે? આત્મામાં ને, એટલે સાકરમાં નથી ને. જો સાકરમાં સુખ હોય તો ડબ્બોય રાજી થાય ને. ઘણા પછી એમ કે મને ગળ્યું નથી ભાવતું, મને ખાટું જ ભાવે છે, એટલે લીંબુ મગાવે. એટલે ગુણ સુખનો ખ્યાલ એ જીવને કેમાં છે? લીંબુમાં, ખટાશમાં. ઓલા જીવને સાકરમાં છે. એટલે સાકરમાં તો સુખનો ગુણ છે જ નહીં ને, બેયને સાચા માનીએ તો. એકને ખટાશમાં આનંદ આવે છે, એ જ વસ્તુમાં ગળપણ લીંબુ નીચોવે પછી આનંદ આવે છે. બીજો કે ના, મારે લીંબુ નહીં, મારે આ સાકરમાં બહુ આનંદ આવે. એકને ખટ મીઠું કરવું છે, એકને ખાલી ખાટું કરવું. એટલે ગુણ જે છે સાચો કે ખોટો, સુખનો આભાસ એ વસ્તુમાં નથી. જો વસ્તુમાં હોય તો બેયને થવું જોઈએ ને સરખું. એ ગુણ જેણે સેન્સ કર્યો, જેણે જાણ્યો સુખનો આભાસ, ભલે બંને ખોટું. જેને ગળ પણ નથી જ ભાવતું એટલે જુગુપ્સા થાય છે, એ ખોટું છે. મને ગળ્યું બહુ ભાવે, એ ખોટું છે. પણ આ સાચું ખોટું સુખનો આભાસ જે છે એ જેને થાય છે જીવ છે. આ ગઢ બેસી જાય પછી તો ખબર પડે કે જળનો ગુણ નથી સુખ, તો જળમાં ગોતે જ નહીં ને. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખ હીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. પછી એને ખબર પડે કે જળમાં સુખ મળવાનું જ નથી. પછી શરીરમાં સુખ ગોતે જ નહીં ને, તો સામેવાળું શરીર જ છે, તો એમાંય સુખ ગોતે જ નહીં ને. તો છોકરો પહેલાથી એ શરીર જ છે, એટલે પછી એને પતિમાં, પત્નીમાં, સંતાનમાં, પૈસામાં. કાર તો જળ છે, લોખંડની, એલ્યુમિનિયમની. પૈસા કાગળિયા છે ને, પછી એમાં સુખ કેમ જણાય એને? જોઈએ 2% માટે ભીખ માંગવાની મનાય છે ગૃહસ્થ. બહુ આનંદ આવ્યો, નવી કાર લીધી એટલે. તો કારને ક્યાં આનંદ છે? ગુણ તો કોનો છે? સુખનો આભાસ પોતાનો. એટલે કલ્પના જ છે ને ખાલી. આ સમજાઈ જાય એટલે પછી એ નિષ્પૃહ થઈ જાય ને, બફામાં એનું નીકળી જાય ને. તોય જીવે પાછો, તોય કારમાં બેસે. કારમાં જ બેસવું જ પડે ને. ઈડરથી પાલડી વિહાર કરીને થોડો હોય કઈ પહોંચાય કેમ 9:30? કારમાં પછી લોકો અડધું વાંચન પછી પહોંચે તો. એટલે આ સમજાય છે ગુણ કે સુખ ભાસ લક્ષણ જીવ તત્વનું છે, એમ તીર્થંકર કહે છે. પછી જળમાં સુખ ગોતે જ નહીં ને. તો 5 ઇન્દ્રિયો ગોખલ જ છે આત્મા ન હોય તો. 5 ઇન્દ્રિયના વિષયમાં, એટલે સ્વાદમાં, સૂંઘવામાં, સાંભળવામાં એટલે મ્યુઝિકમાં કે જોવામાં. પછી વર્લ્ડ ટૂર કરે જ નહીં ને, કે ના સારું સારું જોવું જ મારે, બગીચાને, વન ઉપર. એને ખબર છે ત્યાં ગુણ નથી. ખ્યાલમાં તો પછી પોતે બેઠો બેઠો જ આનંદ કરે ને, આત્માનંદ. બોલું તો ભયો જાય, પાછો આવે એટલે કેટલો ખર્ચો થાય. પણ મને એમ કે આટલો ખર્ચો મજા આવશે, મજા ન આવી. આમાં કંઈ ગુમાવવાનું નથી, નવા કર્મ થતા નથી. એટલે સુખભાસ નામનું લક્ષણ. આ મોડું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું. હું ટાઢે તપ થરું છું, મને તાપ પડે છે, હું દુઃખી છું, હું દુઃખ અનુભવું છું. એવું જે સ્પષ્ટ જ્ઞાન. તાવ આવ્યો હોય કે ઠંડી લાગે, મને બહુ ઠંડી લાગે છે,
ખબર કોને પડી? આ વેદન જ્ઞાન, આ અનુભવ જ્ઞાન, આ અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ નામનો પદાર્થ છે, અથવા તે જેનું લક્ષણ છે તે પદાર્થ જીવ હોય છે, એમ તીર્થંકર આદિનો અનુભવ છે. કયો? આ વેદકતા. તો આગળ જ્ઞાયકતા તો વાત કરી, આ નવું કેમ કીધું વેદકતા? જ્ઞાયકતા અને વેદકતા એક જ છે, જ્ઞાન ગુણ, અને જ્ઞાયકતા અને વેદકતા અલગ ગુણ છે તદ્દન. એનો વ્યવહારિક દાખલો સમજવા માટે, કોઈ 103 તાવ આવ્યો, ડૉક્ટરને બોલાવે છે અડધી રાત્રે, જલ્દી આવો. ડૉક્ટર હું વિઝિટ કરતો જ નથી રાતની, અમારી ઉંમર થઈ ગઈ, અમે લેવા આવ્યા તો કે ના પડીને, આ તો 104 તાવ થઈ ગયો. ફરી વાર અધિક લેવલ ફોન કર્યો કે તમે 15 વર્ષથી અમે તમારા દર્દી છે, જલ્દી આવો. આવ્યા, 104 ઉપર ગયો તાવ. સારું થયું હું ન આવ્યો તો હમણાં અડધી કલાકમાં મરી જાત, દાખલ કરો અર્જન્ટ. કોને ખબર પડી તાવ છે? ડૉક્ટરને. કોને ખબર પડી તાવ છે? દર્દીને. દર્દી તાવ છે જાણે છે, જલ્દી બોલાવો ડૉક્ટરને, જલ્દી બોલાવો. સગાવાલાને ખબર છે કે આ ગરમ છે શરીર, બહુ તપે, ધગધગે છે, કે જાણે છે તાવ. ડૉક્ટરે જાણે છે તાવ, કે બરાબર તમે હું સારું થયું આવી ગયો. કે ત્રણેય જણા તાવને જાણે છે, દર્દી, દર્દીના સગા, તમે ડૉક્ટર. વેદે છે કોણ? એકલો દર્દી. ડૉક્ટરને ખાલી જ્ઞાયકતા ગુણ છે, દર્દી વેદે છે તાવ અને જાણે છે તાવ. એટલે જ્ઞાયકતા અને વેદકતા દર્દીને છે, જ્ઞાયકતા ખાલી ડૉક્ટરને છે. આટલો ફરક છે જ્ઞાયકતા અને વેદકતા. બે આત્માના જ ગુણ છે પાછા. ડૉક્ટરે જાણ્યું એટલે ડૉક્ટર આત્મા છે, દર્દીએ વેદ્યુને જાણ્યું એટલે દર્દી આત્મા છે. સગાવાલાને લાગ્યું ગરમ છે, ખોટું નથી, ઢોંગ નથી કરતી આ વહુ નવી પરણાવી, આ તો તાવ તો સાચો જ છે, એ આત્મા છે સગાવાલા. બધા કર્મને આધીન નાચે છે એ બીજી વાત, પણ જીવ તત્વો તો છે ને ત્રણેય, દર્દી, સગા સંબંધી, ડૉક્ટર. આ આત્મા છે. એ આત્મા છે નક્કી થાય પછી જ ચોખ્ખો કરે ને, તો પરમાત્મા થશે. કોઈ કે લેવા જવાનો જ નથી, આત્મા તો પોતે છે જ. ખાલી પોતાનું નથી કચરો, એ કચરો કાઢી નાખશે એટલે ભગવાન થઈ જશે. એનો મોક્ષ. અને એમ કે મોક્ષ લેવાની વસ્તુ હશે, મોક્ષ મૂકવાની વસ્તુ છે. જે એનું નથી એ બધું ભેગું કર્યું છે ને એ કાઢી નાખશે, છેલ્લે વધશે એ પોતે પરમાત્મા. પણ પોતે આત્મા છે એ નક્કી નથી થયું હજી. એટલે હું આત્મા છું, સમ્યક દર્શન જેનેતરમાં, ત્યાં બ્રહ્મ જ્ઞાન, આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર, એવા બધા શબ્દો છે. અહીંયા સમકિત, સમ્યક દર્શન, દર્શન બધું સરખું જ છે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે હેમનું એમ હોય. ત્યાં એને આત્મ સાક્ષાત્કાર કહેવાય, બ્રહ્મ સાક્ષાત્કાર કહેવાય, આત્મજ્ઞાન કહેવાય. અહીંયા સમકિત કે સમ્યક દર્શન કહે છે. ફરક કાંઈ છે જ નહીં. એટલે કહે છે આ મોળું, મીઠું, ખાટું, ખારું, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું. એ સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો ત્યાં જીવપદને વિશે છે. એટલે આ વેદકતાની વાત કરી, આગળ જ્ઞાયકતાની વાત કરી. આ બધા ગુણ રહેવાના જ છે. એટલે આ બધા ગુણ સમતા ગુણમાં છે. આ નરકમાં રહેશે, દેવલોકમાં રહેશે, વત્તે ઓછે અંશે એના ખ્યાલમાં, એના પ્રતિભાસમાં ફરક પડશે. પછી જ્યારે બેફાટ આત્મા જો એમ અનુભવાશે, વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ બદવા, ત્યારે ખાલી જોશે. પછી એનો સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરશે પત્નીને, એને ખબર હોય સ્પર્શ, મિથ્યા આભાસ, એને આનંદ ન આવે. ખભે હાથ મૂક્યો હોય તોય, મૂકે જ નહીં હાથ રસ્તામાં, પણ તોય મૂકે તોય મિથ્યાભાસ ન થાય એને. એ બાસુંદી મૂકે, બહુ શોખનું કારણ છે. એને ખબર પડે કે બરોબર છે કે નહીં, સાકર ઓછી વધતી નાખી છે કે નહીં એ જાણે. આપણે રૂમમાં જાય, 2-3 વાટકા ખાઈ લીધા હોય, પછી ખબર પડે કે આજે બરોબર સાકર બરોબર નહોતી નાખી. એને તરત જ ખબર પડી જાય ચાખે ત્યારે, તીક્ષ્ણ ઉપયોગ હોય, એને સુખ દુઃખ ન થાય. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. 112મી ગાથા આત્મસિદ્ધિ, પગથિયા છે બધા. પછી શું થાય? પછી 113મી ગાથા આવે, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે તો આ દેહધારી પરમાત્મા હોય. એ જ બોલે ને, સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. બીજે કંઈ વાંચ્યું છે એવું?
રોજ કરતાં એકાસણમાં ઓછું ખાવું બીજે કે વાંચ્યું છે? કોઈ કીધું તું આવું? એમ ગણે કે 33 આઈટમ કરજો આંબેલમાં, 57 કરજો તમારા તરફથી. સ્વાદનો ત્યાગી આંબેલ છે એમ કોણ કે? ચોપડીમાં હોય એ તો ચોપડીમાં હોય છે, કાંઈ આંબેલ છાડમ નહીં. અને પોથીમાંના રીંગણા કહેવાય. પોથીમાંના રીંગણા ખબર છે? એક ભટજી કથા કરતા હતા, प्यारे श्रोताजनों, बैंगन खाना मना है शास्त्र में, લખ્યું છે શાસ્ત્રમાં, શાસ્ત્ર વાંચે પોથી ઉભરાય છે હોલ આખો. એક ભાઈ કે હું લાભ લઉં થોડો, એ સસ્તું ધોતું કહો આપો, દાન કરે ને થોડું પૂર્ણ થાય એમ ભટજીને. એને કોણ આગળ આવવા દે? બધા આવું સાદું ધોતે બધા પોલિસ્ટર ને મર્સિડાઇઝ વાળા આગળ હતા બધા. ભટજી તો કથા પૂરી થઈ ગઈ એટલે પાછળ જ કુટી રહેતી, ત્યાં વયા ગયા, જમવા બેસી ગયા પોતળી ઢીલી કરીને. આ પાછળ ધીરે ધીરે જાય છે, ક્યાં કે આ કોઈક આવે છે. એ કોર્ડન તોડે ત્યારે જવા દે ને, બધા સ્ટેનગનવાળા ઊભા હોય, બધા ગુરુજીને મળવું સહેલું છે. પણ જવા દીધો કે દયા આવી એટલે કે ઓ ખડાય કે આવવા દો એને, જમે છે. આ જોઈએ છે ધોતીઓ હાથમાં રાખીને કે ભટજીની થાળીમાં શું શું છે. ધ્રુતદ્ર કહે છે કે આટલું હું લાવ્યો છું ભેટણું થોડુંક હાલે. આ રખ દો ક્યાં કે, તો સાથે એક સવાલ એ પૂછવો જ કે તમે હમણાં તો કીધું કે પ્યારે શ્રોતાજનો બેંગન ખાના મનાય, ભેટણું તો લાવ્યો જ છું કે, પણ હજી મૂક્યું નથી આવે ને. એ કે રખ દો. ગુરુજી કે હાથમાં જ પકડી દે ભેટણું. વિચક્ષણ હતો એ શિષ્ય. પેલા સવાલનો જવાબ એ આપજો ગુરુજી. આ બોલો ક્યાં કે આપ બોલા પ્યારે શ્રોતાજનો બેંગન ખાના મનાય, તો તમારી થાળીમાં તો રીંગણા હતા હમણાં 5 મિનિટ પહેલાં. એ થાળીના પોથીમાંના રીંગણા ન ખવાય, થાળીમાં જ ખવાય કે. મૂક્યું નહીં એણે ધોતી, ઘરે લઈ ગયો પાછું. એમ મૂકી દે, આપણે મૂકી દઈએ છીએ એટલે ફસાય છે. દૂધ પાણીનો વિવેક હોવો જોઈએ. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે. આ આત્મા સિવાય બીજું કાંઈ પણ લેવા ગયો હોય એટલે મૂકી દેશે ધોતિયું. આત્મા લેવા ગયો છે કે મારે જે માલ જોઈએ છે અહીંયા નથી આ દુકાનમાં, એટલે વયો જશે, બીજે ગોતશે, એ રાખી મૂકશે ધોતિયું. સ્પષ્ટ પ્રકાશપણું અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. એટલે સૂર્યપ્રકાશમાં જ આખા લોકને પ્રકાશિત કરે. પણ સૂર્ય છે નક્કી કોણ કરે? ચંદ્રની શીતળતા શરદ પૂર્ણિમામાં આખું ઠંડુ શીતળ નક્કી કોણ કરે? કે ચાંદા મામા આવ્યા. એટલે કે જે સૂર્ય, ચંદ્ર, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, એવા તારાઓ છે સૂર્યમંડળમાં, સૂર્ય જ કરતા મોટા, એ છે નક્કી કોણ કરે? એવો ક્યાંક પ્રકાશ હશે ને. આપણે એમ કહીએ ને કે સિક્કો ખોવાઈ જાય, અંધારું છે, લાઇટ નથી, ટેબલ નીચે વયો ગયો, થોડો સમ લાઇટ, એમ પ્રકાશ ફેંકો તો પ્રકાશ ફેંક્યો એટલે દેખાણો. આ જ્ઞાન પ્રકાશની વાત છે. એ જ્ઞાન પ્રકાશ ફેંક્યો એટલે ખબર પડી આ સૂરજ છે. જ્ઞાન જ્યોતિ, આ જળનો ગુણ નથી જે પ્રકાશ પ્રકાશ દેખાય ધ્યાનમાં. આ જ્ઞાન જ્યોતિ છે, આ ચૈતન્ય જ્યોતિ. થ્રો સમ લાઇટ ઓન ધ સબ્જેક્ટ, એમ કહીએ ને, પ્રકાશ ફેંકો જરા એટલે ટોર્ચમાંથી લાઇટ કરે દેખાય, હાર્યો સિક્કો. એમ સૂર્ય, ચંદ્ર, તારા દેખાણા કેવી રીતે? ક્યાં પ્રકાશથી? ચૈતન્ય જ્યોતિથી. એ ચૈતન્ય પોતે જાણ્યું પછી કે સૂર્ય છે, એટલે પોતાને જાણે છે સ્વપ્રકાશક, સૂર્યને જાણે છે પરપ્રકાશક. સૂર્ય, ચંદ્ર, તારા આખું લોક પ્રકાશે છે, પોતે પોતાને જાણતા નથી, પરપ્રકાશક છે. જે સ્વ અને પરપ્રકાશક હોય એ આત્મા, એ હું પોતે. આપણે ખબર પડે જ ને સૂરજ ઉગ્યો એ. સૂરજને નથી ખબર હું ઉગ્યો એ. ગાય, ભેંસ, કૂતરાને ખબર પડી જાય સવાર થઈ ગયું એ. પંખીને ખબર પડી જાય, ઝાડ ઉપરથી ઉડી જાય તો સૂરજ ઉગ્યો, હાલો હવે ચણ લેવા. આત્મા એટલે કાગડામાં આત્મા છે, ગાય ભેંસમાં આત્મા છે. જેને જેને ખબર પડી કે સવાર થઈ ગયું એ બધા આત્મા. એટલે આત્મા છે, પ્રત્યક્ષ છે ને, આત્મા છે. એટલે કહે છે સ્પષ્ટ પ્રકાશપણું અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિચંદ્ર, સૂર્યોદયની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. તે પદાર્થના, જે પદાર્થના પ્રકાશને વિશે, એટલે જ્ઞાન પ્રકાશને વિશે, એવો કોઈ પદાર્થ છે કે એના પ્રકાશમાં, એવી કોઈ ટોર્ચ છે કે એના પ્રકાશમાં
સૂર્યચંદ્ર બધું દેખાય, એ આત્મા નામની ટોર્ચ, આ જ્ઞાન જ્યોતિ છે. એટલે કહે છે જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે એ જાણવી. આ જ્ઞાન જ્યોતિ એ જ્ઞાન, એ આત્મા, એ જીવ, જેણે જાણ્યું અને જેણે બીજી વસ્તુને જાણી પછી. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશવાન, અચળ એવું નિરાબાદ પ્રકાશ્યમાન ચૈતન્ય, નિરાબાધ્ય. આ ગુણ વયો ન જાય પાછો એકવાર જાણ્યું એટલે. નિરાબાદ, અબાધ્ય રહે જ પછી. તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. એટલે પોતે પોતાના તરફ ઉપયોગ વાળે, ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરે. હાથનાનમાં ગોપાલો લખે છે કે ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા થાય તો કેવળ જ્ઞાન થાય. હું છું પહેલા સમ્યક દર્શન થાય, પહેલા દબાવે ક્રોધમાન માં ઉપશમ, પછી જળમૂળથી નિક્ષાય, પછી શ્રેણી માંડે કેવળ જ્ઞાન, બધું અંતર્મુખમાં થઈ જાય જો બરોબર રસ સવળી હોય તો. તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વળતા સ્પષ્ટ દેખાય છે. એ જે લક્ષણો કયા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે. ફરી ફરીને વિચારે ખબર પડે કે હા છે ખરો, આ બધાથી અલગ એવી વસ્તુ જે જાણવાથી જીવ જાણ્યો છે. આવું બધું જેને થયું, કોને થયું? એવા જે તીર્થંકર, એણે આ લક્ષણ કહેવા છે, અનુભવીને આત્મા થઈને આત્મા બોલ્યો છે. ચૈતન્ય જ્યોતિ પછી શું થાય? એને ગાથા છે સમય થવાની. ચૈતન્ય જ્યોતિ તે સમય ભાસે અનુપમ ત્યાં અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. આ સુખધામ અનંત, હું જ આનંદનો ધામ છું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.